ભરૂચ અને અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના બનાવો રોકવા માટે લગાવવામાં આવેલી સુરક્ષા જાળી અત્યંત કારગર સાબિત થઈ છે. જાળી નાખવાની કામગીરી શરૂ થયાને 1 વર્ષ પૂર્ણ થયાને 9 મહિના વીતી ગયા છે. ત્યારે આ સમયગાળા દરમિયાન બ્રિજ પરથી નદીમાં કૂદીને આપઘાત કરવાનો એક પણ બનાવ બન્યો નથી. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક રજૂઆતોના પગલે રૂ84,58,58,000ના ખર્ચે બ્રિજની બંને બાજુ મજબૂત સુરક્ષા કવચ ઊભું કરતા બ્રિજ પરથી સુસાઇડ પોઈન્ટનું કલંક ભૂંસાઈ ગયું છે. ગુજરાત સરકાર ટ્રાફિકનું ભારણ ઘટાડવા ગોલ્ડન બ્રિજની સમાંતર રૂ423 કરોડથી વધુના ખર્ચે નર્મદા મૈયા બ્રિજ બનાવી વર્ષ 2021માં લોકાર્પણ કર્યું હતું. જોકે સમય જતાં ભરૂચ અને આસપાસના જિલ્લાના લોકો માટે આ બ્રિજ આપઘાત કરવાનું સ્થળ બનવા લાગ્યો હતો. સ્થાનિક જાગૃત નાગરિકો અને ભરૂચના ધારાસભ્ય, કલેક્ટર તેમજ સરકારમાં રજૂઆત બાદ સરકારે રૂ184,58,000 મંજૂર કર્યા હતા. સુરતની એજન્સી દ્વારા માત્ર 69 દિવસમાં બ્રિજની બંને તરફ કુલ 1.462 કિલોમીટર લાંબી સુરક્ષા જાળી અને તેની ઉપર કાંટાળા તાર લગાવી દેવાયા હતા. ડિસેમ્બર 2025માં કામગીરી પૂર્ણ થયા બાદ આ બ્રિજ હવે સંપૂર્ણ રીતે સુરક્ષિત બની ગયો છે.